સુરતની દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ ફરી એકવાર હોબાળો મચાવ્યો। વિદ્યાર્થીઓનો આરોપ છે કે સમરસ હોસ્ટેલમાં પૂરતી સુવિધાનો અભાવ છે તો હોસ્ટેલની મેસમાં પીરસાતા ભોજનમાં જીવાત હોવાનો પણ આરોપ લગાવ્યો। ઓક્ટોબરમાં જો કે આ મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી છતાં હજુ સુધી કોઈ પણ કાર્યવાહી નથી કરાઈ। આખરે વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાનોની સાથે રાખી સમરસ હોસ્ટેલની બહાર હોબાળો મચાવ્યો। આ હોબાળાને પગલે યુનિવર્સિટી સત્તાધીશોમાં દોડધામ મચી ગઈ। વિદ્યાર્થીઓનો આરોપ છે કે સમરસ હોસ્ટેલમાં પૂરતી સુવિધાનો અભાવ છે તો હોસ્ટેલની મેસમાં પીરસાતા ભોજનમાં જીવાત હોવાનો પણ આરોપ લગાવ્યો। ઓક્ટોબરમાં જો કે આ મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી છતાં હજુ સુધી કોઈ પણ કાર્યવાહી નથી કરાઈ। આખરે વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાનોની સાથે રાખી સમરસ હોસ્ટેલની બહાર હોબાળો મચાવ્યો। આ હોબાળાને પગલે યુનિવર્સિટી સત્તાધીશોમાં દોડધામ મચી ગઈ।